હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરવાની છે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટે મોડલ ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન. તો પહેલું છે, નીચેનામાંથી કઈ જોડી અયોગ્ય છે? માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ, લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર, ભવની ભવાઈ ધીરુબેન પટેલ અને હુન્નરખાનની ચડાઈ દયારામ. તો તેમાં આવશે 4 નંબર ખોટું છે, હુન્નરખાનની ચડાઈ દયારામ, એટલે કે ઓપ્શન બી માત્ર 4. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ છપ્પા માટે જાણીતો છે? સી. અખો. જનનીની જોડ સખી નહીં જડે રેલોન કાવ્ય પંક્તિના કવિ કોણ છે? એ. બોટાદકર. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ પંક્તિ કોની છે? બી. મીરાબાઈ. મારી આંખે કંકુના આ સૂરજ આથમ્યા કાવ્ય પંક્તિના કવિ કોણ છે? રાવજી પટેલ. જય જય ગરવી ગુજરાતના કવિ કોણ છે? એ. નર્મદ. ગ્રામ્ય લક્ષ્મીના લેખક કોણ છે? ડી. રવ દેસાઈ. ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ? સી. સુંદરમ ઉમાશંકર જોશી. લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ? બી. ઝવેરચંદ મેઘાણી. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાબાઈને કોણે ઉછેર્યા હતા? ડી. દાદા રાવદુદાજી. એક જ દે ચિનગારી કાવ્યના કવિ કોણ? બી. હરિહર ભટ્ટ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્ય વાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે? ડી. શામળ ભટ્ટ. ઉંબરે ઊભી સાંભળ્યું રેલ વાલમના આ જાણીતું ગીત કોણે લખ્યું છે? તો તેમાં આવશે ડી ઓપ્શન, મણિલાલ દેસાઈ. કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેક્ઝાન્ડર કિન્ડોક ફાબસના સહયોગથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરેલ. તે હાલમાં કયા નામે ઓળખાય છે? સી. ગુજરાત વિદ્યાસભા. ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના સર્જક કોણ છે? એ. મનુભાઈ પંચોળી. ડીમલાઇટ રઘુવીર ચૌધરી રચિત કયા પ્રકારની સાહિત્ય રચના છે? બી. એકાંકી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અંગૂઠા પાસેની આંગળી. સી. તર્જની. મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે? એ. 16 અને 15. અલંકાર ઓળખાવ. ભયની કાયાને પૂજા નથી, નથી વળી સંજયને પાંખ. વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. તો સી. આંતરપ્રાસ. સાચી જોડણી જણાવો. સી. ગુજરાત વિદ્યાપીઠ. સમાસ ઓળખાવો. સર્વજ્ઞ. ઉપપદ સમાસ. નીચેના પૈકી કયું જોડકું વિરુદ્ધાર્થી શબ્દ દર્શાવતું નથી? તો જ્યેષ્ઠ ભાદ્રપદ. રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાળ ચડવો. બી. ગુસ્સો આવવો. સંધિ લખો. વાક વત્તા ઈસ. એ. વાગીસ. કહેવતનો અર્થ લખો. તેલ જોવું, તેલની ધાર જોવી. બી. કાર્ય સમજી વિચારીને કરવું. સમાનાર્થી શબ્દ લખો. ઓસ. તો તેમાં આવશે બી. છાતી. શબ્દકોશનો ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? ડી. મન્વંતર, મસ્તક, મંતવ્ય અને માર્ચ. કોઈને વધારે કામ કરવું નથી. વધારે વિશેષણનો પ્રકાર કયો છે? બી. પરિણામ વાચક. ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા. આ વાક્યમાં જે ભાગમાં ભૂલો હોય તે દર્શાવો. તો ડી ઓપ્શન, એક ગાંધીજી. ફક્ત 10 મિનિટમાં આવી જાઓ. આ વાક્યમાંથી નિપાત શોધો. બી. ફક્ત. અર્થની રીતે જુદો પડતો એક શબ્દ કયો? વિભાવરી, સર્વરી, યામિની અને ભામિની. તો ડી. ભામિની. સામાન્ય રીતે 6 પંક્તિના કાવ્યને શું કહેવાય? એ. છપા. બાળકો માતા પિતાને પ્રશ્ન પૂછતા નથી. આ વાક્યને કર્મણી વાક્ય શોધી લખો. સી. બાળકો વડે માતા પિતાને પ્રશ્ન પૂછાતા નથી. આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું. રેખાકેન્દ્ર
પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. ડી. કરણ વિભક્તિ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ. તો બી. અનુસ્વાર. નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? ડી. પરિચિત. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? બી. 18મી ઓક્ટોબર 1920માં. રાજકોટ જિલ્લાનો ખંભાલીડા શાના માટે પુરાતત્વીય મહત્વ ધરાવે છે? બી. શૈલ ગુફાઓ માટે. આરજી હકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? એ. 9 નવેમ્બર. 13મી સદીના અંત ભાગમાં કોણે ગુજરાતના છેલ્લા સોલંકી રાજા કર્ણદેવને હરાવી ગુજરાતના દિલ્હી સલ્તનતનો એક ભાગ બનાવ્યો? ડી. અલાઉદ્દીન ખિલજી. નીચેના પૈકી સિંધુ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલું નથી? મંડી, સુરકોટડા, સુનતાસી અને પાદરી. તો એ ઓપ્શન મંડી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યાં બનાવ્યું હતું? બી. સુરત. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું? સી. 1971માં. સીદી સૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા? ડી. ગુલામ. 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાવાના કરાર ઉપર સહી કરવા ઇનકાર કરેલો હતો? ડી. જુનાગઢ. અમદાવાદની ફરતે 12 દરવાજા ધરાવતી દિવાલ કોણે બનાવી હતી? એ. મોહમ્મદ બેગડો. કયા આંદોલનને ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટે મહત્વની તક ગણાવ્યું હતું? સી. ખિલાફત આંદોલન. બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે? સી. ત્રિપિટક. અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે? ડી. આઈન અકબરી. ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ હતા? એ. ચરક અને સુશ્રુત. મૂળાક્ષરોની રચના કરનાર ઋષભદેવની દીકરી કોણ હતી? બી. બ્રાહ્મી. વેદોનું સૌપ્રથમ અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યું હતું? એ. મેક્સ મુલર. કોરિયાનું ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એવા બે ભાગમાં વિભાજન કયા વર્ષે થયું? સી. 1948. ગુજરાત રિફાઇનરીમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન સ્પિરિટ ઉત્પન્ન થાય છે તેને પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? સી. સાબરમતી, અમદાવાદ. ભારતમાં માળખાગત વિકાસના વિશાળ પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે. આ કોરિડોર પશ્ચિમમાં કયા સ્થળથી શરૂ થશે? એ. પોરબંદર. નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગર કયા નામે ઓળખાય છે? ડી. મોરધારના ડુંગરો. રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની મિલ સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે? ડી. આજી. રોઝીબેટ કયા જિલ્લામાં આવેલો છે? બી. જામનગર. કેરળ રાજ્યમાં કયું અભયારણ્ય આવેલું છે? એ. પેરિયાર. કસ્તુરી મૃગ કયા અભયારણ્યમાં જોવા મળે છે? બી. દચીગામ. ભારતમાં એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? એ. બેરન, આંદામાન ખાતે આવેલો છે. ગ્રીનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે? ડી. ઇંગ્લેન્ડ. રાજ્યસભામાં સભાપતિ કોણ હોય છે? ડી. ઉપરાષ્ટ્રપતિ. ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય? જન્મથી કે વારસાથી, નોંધણીથી કે લગ્નથી, કાયદા દ્વારા, દેશીકરણથી એટલે કે ઉપરના તમામથી. બળવંતરાય મહેતાનું નામ શાની સાથે સંકળાયેલું છે? સી. પંચાયતી રાજ. ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે? ડી. સામાજિક ન્યાય સમિતિ. ઈમેલ એડ્રેસમાં યુઝરનેમ પછી કયું ચિહ્ન મૂકવામાં આવે છે? એ. @ ગ્રાન્ડ માસ્ટર ઉપાધિ કઈ રમતમાં આપવામાં આવે છે? એ. શતરંજ. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોણ છે? ડી. રવિ શાસ્ત્રી. પછી છે 378 + 122 કૌંસ પૂરો વર્ગ માઇનસ કૌંસમાં 378 - 122 કૌંસ પૂરો વર્ગ છેદમાં 378 × 122. હવે આ પૂર્ણ વર્ગ પદાવલીનું સૂત્ર આવડવું જોઈએ તમને. A + B કૌંસ પૂરો વર્ગ બરાબર A વર્ગ + 2AB + B વર્ગ. પછી A - B કૌંસ પૂરો વર્ગ હોય તો A વર્ગ - 2AB
પ્લસ બી વર્ગ, એટલે કે અહીંયા 378 વત્તા 122 છે તો 378ને એ કહીએ અને 122ને બી કહીએ, તો આ બંનેની બાદબાકી આપેલી છે, ઉપરનું સૂત્ર અને નીચેનું સૂત્ર, એટલે કે એ બાદબાકી કરીએ તો આપણે મળશે 4ab મળશે, 4ab. 4ab એટલે એ એટલે 378 ને બી એટલે 122. 4ab ના છેદમાં ab એટલે ab કેન્સલ થઈ જાય એટલે વધશે 4, એટલે આપણે આન્સર મળશે 4, એટલે કે ઓપ્શન સી 4. જો ABCDમાં એ થી ઝેડ 1 થી 26 મુજબ હોય અને અહમદાબાદ =-7 તથા પાલનપુર =5 હોય તો સુરેન્દ્રનગર બરાબર કેટલા? તો તેમાં સી ઓપ્શન -37. શ્રેણી -6, 3, 12નો સામાન્ય તફાવત ખાલી જગ્યા છે. સામાન્ય તફાવત એટલે 3 - -6 કરીએ એટલે આપણે મળશે 9 જવાબ મળશે, અથવા તો 12 - 3 કરીએ તો પણ આપણે 9 જ જવાબ મળશે, એટલે કે ડી ઓપ્શન. 3a = 5b = 7c તો એ જેમ બી જેમ સી બરાબર કેટલા? હવે આપણે આપેલું છે કે 3a બરાબર 5b બરાબર 7c બરાબર કે ધારીએ તો આપણે એ બરાબર મળશે કેના છેદમાં 3, બી બરાબર મળશે કેના છેદમાં 5 અને સી બરાબર મળશે કેના છેદમાં 7, એટલે કે એ બરાબર બી બરાબર સી બરાબર એ જેમ બી જેમ સી આપણે કેટલા મળશે? 1/3, 1/5 અને 1/7. હવે લસા આપણે લઈએ 3, 5 અને 7નો, એટલે કે 35 મળશે આપણે લસા, એટલે કે એ જેમ બી જેમ સી કેટલા મળશે? તો અહીંયા છેદમાં 3 આપેલા છે એટલે 7 × 5 = 35. સોરી, આપણે લસા મળશે 7 × 5 = 35 ને 5 × 3 = 105. જેમ બી કેટલા મળશે? બી આપણે મળશે 7 × 3 = 21 અને સી આપણે મળશે 5 × 3 = 15, એટલે આપણો ઓપ્શન એ જવાબ સાચો મળશે. આપણે ઓપ્શન એ 35/21/15. પછી આપેલું છે ઘઉં ચોખા કરતાં 20% સસ્તા છે તો ચોખા ઘઉં કરતાં કેટલા ટકા મોંઘા છે? આના માટે સૂત્ર છે R 100 - R × 100, એટલે કે R એટલે 20, 100 - R એટલે 100માંથી 20 બાદ કરીએ એટલે 80 × 100, મીંડું કેન્સલ, 2 ચોક 8 અને 25 ચોકું 100, એટલે આપણે આન્સર મળશે સી 25%. અવલોકનો 12, 13, x, 17, 18, 20નો વધ્યો 16 હોય તો xની કિંમત શું થશે? પહેલાં આપણે સરવાળો કરીએ એટલે 8 ને 7 = 14 ને 15, 15 ને 3 = 18, 18 ને 2 = 20, 2, 4, 5, 6, 7 ને 8 = 80 વત્તા x બરાબર સંખ્યા કેટલી આપેલી છે? એટલે કે પ્રાપ્તાંકોની સંખ્યા 1, 2, 3, 4, 5, 6. 6 × 16 કરીએ એટલે આપણે 96 મળશે, કે x બરાબર કેટલા મળશે? 96 - 80 એટલે 16, એટલે કે ઓપ્શન બી 16. વર્તુળના પરિઘ ઉપર 12 બિંદુઓ છે. આ બિંદુઓ જેના અંત્ય બિંદુ હોય તેવી ખાલી જગ્યા જીવા બને. 12 બિંદુ આપેલા છે એટલે 12 × 11/2, એટલે 2 × 6 એટલે 6 × 11 એટલે 66, એ ઓપ્શન. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5 અને છેલ્લું પદ 45 છે અને બધા પદોનો સરવાળો 500 હોય તો પદોની સંખ્યા કેટલી? હવે આમાં પ્રથમ પદ અને લાસ્ટ પદ આપેલું છે, એના માટે સૂત્ર છે SN બરાબર, SN એટલે કુલ પદોનો સરવાળો, બરાબર n/2, n એટલે કેટલામું પદ છે તે, n/2, a એટલે પ્રથમ પદ વત્તા l એટલે અંતિમ પદ. એટલે SN આપેલું છે, SN કેટલા આપેલા છે? 500. 500 બરાબર n/2 પહેલા ને છેલ્લા પદનો સરવાળો, એટલે 5 + 45 એટલે આપણે મળશે 50. એટલે આપણે છેદ ઉડાડીએ એટલે અહીંયા 25, 25 દુ એટલે આપણે મળશે 20,
એન બરાબર કેટલા મળશે 20, એટલે ડી ઓપ્શન. વેપારી પોતાના માલ પર 20% અને 10% એમ બે ક્રમિક વળતર આપે છે. પરિણામી વળતર કેટલું થાય? આના માટે સૂત્ર છે એક્સ વત્તા વાય વત્તા એક્સ વાયના છેદમાં 100. એટલે એક્સ કેટલા આપેલા છે 20 વત્તા વાય 10 આપેલા છે, 10 વત્તા એક્સ વાય એટલે 20 ગુણ્યા 10 એટલે 200, 200ના છેદમાં 100 કેન્સલ એટલે 30 ને 2 32, આપણે 32 મળશે. 32 ઓપ્શનમાં નથી આપેલું એટલે બી ઓપ્શનમાં આપણે 32 કરી દઈએ, એટલે કે બી ઓપ્શન 32 આવશે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? આમાં શું કરવાનું કે બંનેનો સરવાળો -1 એટલે 16 વત્તા 24 એટલે આપણે મળશે 0, 3 ને 4 40 -1 એટલે 39, એટલે બી ઓપ્શન. 13, 20, 14, 19, 15. હવે આમાં એક મૂકને એક છે એટલે 13, 14 ને 15 ને બીજું છે 20, 19 એટલે કે એક એકનો ઘટાડો. 19માં એક ઘટાડીએ એટલે 18, ઓપ્શન એ. એક ખેડૂતે સરકારી મંડળીમાંથી ₹8,000 12%ના દરે 2 વર્ષ માટે વ્યાજે લીધા, તો વ્યાજ શોધો. પી કેટલું આપેલું છે? મુદ્દલ 8,000 આપેલું છે. 8,000 ગુણ્યા આર એટલે 12% ગુણ્યા એન એટલે 2 ના છેદમાં 100. આનું સોલ્યુશન કરશો એટલે તમને જવાબ મળશે બી ઓપ્શન 1920. સવારે સૂર્યોદય બાદ સંજીવ એક થાંભલા સામે ઊભો હતો. થાંભલાનો પડછાયો તેની જમણી બાજુએ પડતો હતો, તો તે કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે? પહેલાં આપણે દિશા દોરી લઈએ. આ ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ ના પશ્ચિમ. હવે શું કીધું કે સવારે સૂર્યોદય બાદ એટલે કે સૂર્ય ઉગ્યા પછી, એટલે કે પૂર્વ દિશામાં હશે, બરાબર. સૂર્ય તો એક થાંભલા સામે એટલે કે પડછાયો થાંભલાનો ક્યાં પડે? તો કે પૂર્વ દિશાની વિરુદ્ધ. એટલે કે અહીંયા આપણે ધારી લઈએ કે અહીંયા પડછાયો પડે, આવી રીતે. આમ સંજીવ થાંભલાનો પડછાયો તેની જમણી બાજુ એટલે કે સંજીવની જમણી બાજુ પડે છે. એટલે કે સંજીવ આપણે એવું માની લઈએ કે અહીંયા ઊભો હોય તો ડાબી બાજુ થાય. એટલે અહીંયા ઊભો હોય સામે મોં રાખીને, દક્ષિણ દિશાની સામે મોં રાખીને ઊભો હોય તો જમણી બાજુ થાય. તો શું કીધું? કઈ દિશામાં મોં રાખીને ઊભો હશે? તો શું આવશે? દક્ષિણ દિશા, બી ઓપ્શન. એક વ્યક્તિ શહેર એથી શહેર બી સુધી સાયકલ પર 18 કિલોમીટર પ્રતિકની ઝડપથી જાય છે અને શહેર બીથી શહેર સી સુધી સાયકલ પર 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે. તો શહેર બીથી શહેર સીનું અંતર શહેર એથી શહેર બીના અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમિયાન એની સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપ બરાબર 2xy/x + y. હવે એક્સ બરાબર 18 લઈ લેવાના, વાય બરાબર 12 અને નીચે બંનેનો સરવાળો, એટલે આપણે આન્સર મળશે ડી ઓપ્શન 14.4 કિલોમીટર પ્રતિ કલાક. 80%ના 40%ના 20% કેટલા થાય? 80%, આ 80/100 ગુણ્યા 40/100 ગુણ્યા 20/100, 1 2 3, 1 2 3 એટલે 8 ચોક 32, 32 દુ 64, 64/1000 એટલે 3 આંકડા પછી પોઈન્ટ, એટલે ઓપ્શન સી. Join the pair using a proper conjunction. I speak the truth. I am not afraid of it. D option. I am not afraid of it because I speak the truth. Allow know that blank is the man of blank. B option. The principals. After blank, while blank, student left the hall.
B option, a little, a few. Blank union government rushed teams to blank affected areas. A option, the and the. Blank many cooks spoil the food. C. 2. As many army is here, there seems no blank danger. A. Immediate. Allow her blank more books. D. To buy. Blank, do you visit the library in the week? B. How often? Ravi didn't blank play well blank take any wicket. D. Either or. Return means C. Exchange. What is opposite of vast? Vast એટલે વિશાળ. D option, small. Put question tag. Everyone stood up. D. C. Didn't they? Give plural form of ratio. A. Ratios. Plural form of brother. B. Brethren. Fill in the gap. Current तो circuit तो earth હોય तो orbit. C.